હેલો નમસ્કાર મિત્રો। આજે આપણે બંધારણનો એક ટોપિક સમજીશું, વિધાનસભા અને વિધાન પરિષદ વચ્ચેનો તફાવત। ફર્સ્ટ મિત્રો વિધાનસભા અને વિધાન પરિષદ જોઈએ આપણે, તો એમાં શું તફાવત છે એના વિશે ચર્ચા કરીશું। જો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ફ્રેન્ડ્સ, વિધાનસભાની સંખ્યા મિત્રો કેટલી છે? તો 31। ભારતની અંદર ટોટલ 28 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા કરીને મિત્રો ટોટલ 31 વિધાનસભા આવેલી છે। જ્યારે વિધાન પરિષદ મિત્રો ભારતની અંદર 6 આવેલી છે। એ મિત્રો કઈ કઈ જગ્યાએ આવેલી છે એવું તમને ચાવી શીખવાડી દઉં છું। વિધાનસભાની રચના મિત્રો અનુચ્છેદ નંબર 170 પ્રમાણે, જ્યારે વિધાન પરિષદની રચના મિત્રો અનુચ્છેદ 171 પ્રમાણે થાય છે। વિધાનસભાની સભ્યની મુદત ફ્રેન્ડ્સ 5 વર્ષની હોય છે, જ્યારે વિધાન પરિષદના સભ્યની મુદત મિત્રો 6 વર્ષની હોય છે। વિધાનસભાના સભ્ય બનવા માટે મિત્રો તમારે ઉંમર 25 વર્ષ, જ્યારે વિધાન પરિષદના સભ્ય બનવા માટે મિત્રો ઉંમર 30 વર્ષની હોવી જોઈએ। વિધાનસભા અને વિધાન પરિષદ મિત્રો, જ્યારે વિધાનસભા જે છે મિત્રો નીચલું ગૃહ છે સંસદનું, રાજ્યનું, જ્યારે વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે। પછી મિત્રો વિધાનસભા અને વિધાન પરિષદ કાયમી ગૃહ છે કે હંગામી ગૃહ? જ્યારે મિત્રો વિધાનસભા જે છે હંગામી ગૃહ છે, એટલે કે બિનકાયમી ગૃહ, અને વિધાન પરિષદ જે છે કાયમી ગૃહ છે। પછી મિત્રો વિધાનસભાના સભ્યની પસંદગી, મિત્રો વિધાનસભાની અંદર રાજ્યપાલ દ્વારા એક સભ્યની નિમણૂક જરૂરત હોય ત્યારે અનુચ્છેદ 333 પ્રમાણે થાય છે, જ્યારે વિધાન પરિષદની અંદર મિત્રો 1/6 સભ્યની પસંદગી રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે। વિધાનસભાની ચૂંટણી જે છે મિત્રો પ્રત્યક્ષ રીતે થાય છે, જ્યારે વિધાનસભાની ચૂંટણી મિત્રો પ્રત્યક્ષ રીતે થાય છે, જ્યારે વિધાન પરિષદની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે। અને મિત્રો રાજ્ય સરકારને સરકાર બનાવવા માટે મિત્રો મહત્વનું ગૃહ એટલે વિધાનસભા, જ્યારે વિધાન પરિષદ મહત્વનું ગૃહ નથી। ગુજરાતની અંદર મિત્રો વિધાનસભા આવેલી છે, જે ગાંધીનગર ખાતે આવેલી છે, આપણા ગુજરાતના પાટનગરમાં, જે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, જ્યારે ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી આવેલ। અને ટોટલ ગુજરાતની અંદર વિધાનસભાની સભ્ય સંખ્યા 182 છે। હવે મિત્રો ભારતની અંદર 6 વિધાન પરિષદ આવેલી છે, જે તમને શોર્ટકટ રીતે સમજાવી દો મિત્રો। ચાવી છે આ ઉ મતે બીક સેની। મિત્રો આ એટલે આંધ્રપ્રદેશ, ઉ એટલે ઉત્તર પ્રદેશ, મ એટલે મહારાષ્ટ્ર, તે એટલે તેલંગાણા, બી એટલે બિહાર અને ક એટલે કર્ણાટક। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને બીજા કયા ટોપિક પર વિડીયો બનાવું તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ।